વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ સ્વરૂપ બ્લોગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાથી, જય મહાદેવ. મિત્રો આપણે હાલમાં આવી ગયા છે જેતપુર અમરનગર રોડ પર ડોબરિયા બસ સ્ટેન્ડની પાસે. એક ભાઈ ઉભા રહે છે, તેમના નાનો એવો શોર્ટેપ છે અને પટેલ ઘૂઘરા તેમનું નામ છે. બેસ્ટ અને સારા ઘૂઘરા બનાવે છે. મને પણ એમથી આપણા મિત્ર એઓને કંઈક નવું જણાવ્યું તો ચાલો તેમની સાથે વાત કરીએ, મુલાકાત કરીએ અને તેમના ઘૂઘરાનો ટેસ્ટ કેવો છે તે પણ તમને જણાવ્યું. તો વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ સ્વરૂપ બ્લોગ. આવી છે અમરનગર રોડ ઉપર ડોબરિયા બસ સ્ટેન્ડની પાસે પટેલ ઘૂઘરા. આપણે પટેલ ઘૂઘરાના ઓનર છે, તેમની સાથે જ વાત કરી. તમે જોઈ રહ્યા છો પટેલ ઘૂઘરા અને અજયભાઈ નામ છે ને તમારું. તો કેમ છે, મજામાં છો? અને કેટલો ટાઈમ ત્યાં સ્ટાર્ટ કર્યું છે આપણે? 10 દિવસ સારો રિસ્પોન્સ છે. વસ્તુ બધી સારી છે. અને તમારા અહીંનું ટાઈમિંગ શું છે? સવારે 9:30 થી બપોરે 1 સુધી, બપોર પછી 4:30 થી રાતે 8 વાગ્યા સુધી. અને તમારું એક્ઝિટ લોકેશન શું છે? જમીનની સામે અમરનગર રોડ ડોબરિયાવાડી બસ સ્ટોપ. ડોબરિયા બસ સ્ટોપ પાસે જ આવેલું છે. અને તમે કોઈ નાના મોટા પ્રસંગ કે ઓર્ડર? નાના મોટા પ્રસંગને ઓર્ડર ઉપર પૂરું ધ્યાન આપવામાં આવે. અને અમારા વ્યુઅરને તમારા કોન્ટેક્ટ નંબર આપો. 763 તમે જોઈ રહ્યા છો પટેલ ઘૂઘરા અને અમરનગર રોડ ઉપર આપણે ડોબરિયા બસ સ્ટેન્ડની પાસે જ આવેલું છે. તો હું તો એમ કહેવા માગું ભાઈ, જેતપુરના લોકો છો, જેતપુરથી બહારના લોકો હોય તો તમે અમરનગર રોડ ઉપર ડોબરિયા બસ સ્ટેન્ડ પાસે આવો ત્યારે બાજુમાં જ આપણે ભાઈ ઉભા છે અને નાનો એવો સેટઅપ છે એમનું. અને પટેલ ઘૂઘરા છે, તો એમની વિઝિટ કરો, એમને મુલાકાત કરો, એમના ઘૂઘરાનો ટેસ્ટ અવશ્ય એકવાર કરો. સેવ ગરમ ઘૂઘરા, આ ચટણી છે ને? આ દહીં, સિંગદાણા અને મરચાં, આ તીખા મરચાં અને લસણ, આ ગોળ, ખાંડ, તપકીર. કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ નહીં થાય. રિયલ જ બધી, રિયલ ચટણી જ બધી. મિત્રો તમે જોઈ રહ્યા છો કસ્ટમરની પૂરેપૂરી ભીડ છે અને પટેલ ઘૂઘરા હાઉસ ડોબરિયાવાડી અમરનગર રોડ ઉપર આવેલું છે. અને આપણે ભાઈની મુલાકાત કરશું. ભાઈ કેમ છે ઘૂઘરા, કેમ લાગે? તમે કેટલો ટાઈમ? અમારા વ્યુઅરને જણાવો કે ભાઈ ઘૂઘરા કેમ? હા, જેતપુરના ઘૂઘરા તો જાજા છે એટલે ઘૂઘરાનો ટેસ્ટ તો બધી જગ્યાએ તમે કર્યો જ છે. તો ખરેખર એકવાર આપણે પટેલ ઘૂઘરા જે અમરનગર રોડ ઉપર આવેલા છે ડોબરિયાવાડી બસ સ્ટેન્ડની પાસે, તેમનો ટેસ્ટ કરો ત્યારે જ તમને ખબર પડશે કે ઘૂઘરા કેવા હોય છે. મસ્ત ને સારો છે. જેતપુરમાં તો તમે જેતપુરમાં તો કેટલાના ઘૂઘરા ખાતા પણ આના જેવા નથી ભાઈ. અને ખરેખર ટેસ્ટ કર્યા પછી જ ખબર પડશે. તો આપણે કસ્ટમર બીજા છે તેમની સાથે જ વાત કરીએ. તો કેમ છે ઘૂઘરા, તમને કેમ લાગે? જેતપુરની અંદર આવા ઘૂઘરા મેં પહેલી વાર જોયા કે જે તમે નાના બાળકો ઘર માટે લઈ જઈ શકો, નેચરલ, સ્વાદિષ્ટ, ઘર જેવા. બહુ મસ્ત ઘૂઘરા છે. તો અમારા વિવાને જણાવો કે ભાઈ તમે શું કહેવા માંગો? આ આપણે ઘૂઘરા અમરનગર રોડ પર નીકળો. અમે જેતપુરમાં અનેકના ઘૂઘરા ખાધા, અનેકના નાસ્તા, પણ આવા નેચરલ ને બાળકો માટે અમે 2-4 દિવસે બાળકો માટે ઘર માટે લઈ જઈએ છીએ. આવા ઘૂઘરા અમે ક્યાંય ખાધા નથી. બહુ મસ્ત અને સારા અને નેચરલ ઘર જેવા. આપણે કસ્ટમર ઘૂઘરા ખાવા આવ્યા છે તેમની સાથે જ વાત કરું. તો કેમ છે ઘૂઘરા, કેમ લાગે? એક નંબર. અને કેટલો ટાઈમ છે તમને? 10 રૂપિયા ખાવા આવું છું રેગ્યુલર. અને ઘૂઘરાનો ટેસ્ટ કેવો છે? કાંઈ ઘટે. તો અમારા વ્યુઅરને જણાવો ભાઈ, જેતપુરના લોકો અથવા જેતપુરથી બહારના એકવાર અવશ્ય મુલાકાત લો. ભાઈનું કામકાજ બહુ સારું. બેસ્ટ અને સારામાં સારું છે. અને માથે કાંદા પણ નાખે છે. પટેલ ઘૂઘરા
અમરનગર રોડ ડોબરિયા બસ સ્ટેન્ડની પાસે જેતપુર. તો મિત્રો આપણા માટે પણ ઘૂઘરાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. અને માથે કાંદા, જેતપુરની અંદર તો કોઈ આપણે ક્યાંય જોયું નથી કે નાખે છે. અને આપણે અજયભાઈ છે પટેલ ઘૂઘરા, તે માથે કાંદા, સેવ અને 3 જાતની ચટણીથી ઘૂઘરા બનાવે છે. તો ચાલો આપણે જોઈએ અને તમને પણ જણાવ્યું કે એનો ટેસ્ટ કેવો હોય છે. ચાલો તમને પણ જણાવીએ. તો મિત્રો ઘૂઘરાનો ટેસ્ટ આપણે તમને પણ જણાવશું કે ખરેખર પટેલ ઘૂઘરા છે કે જેતપુરની અંદર અજયભાઈ એમનું નામ છે અને કેવા ઘૂઘરા બનાવે છે. ચાલો તમને પણ ટેસ્ટ કરીને જણાવી. જોઈ રહ્યા છો આપણા માટે પણ પ્લેટ તૈયાર થઈ ગઈ છે ઘૂઘરાની. આ છે ઘૂઘરા એમના. ચાલો તમને પણ જણાવ્યું કે ખરેખર ઘૂઘરાનો ટેસ્ટ કેવો હોય છે. ઘૂઘરા તો એમ કહેવાય ને કે ભાઈ એકદમ સોફ્ટ અને બેસ્ટ ઘૂઘરા છે. અને અમુક જગ્યાએ આપણે ઘૂઘરામાં જોઈએ છીએ તો તેમની જે કવર આવે છે ઘૂઘરાની તે બહુ કડક હોય છે, પણ ભાઈના ઘૂઘરાનો એટલા સોફ્ટ છે કે ભાઈ અને સોફ્ટ છે કે મસ્ત અને સારામાં સારા ઘૂઘરા અને ફૂલ ટેસ્ટી છે. અને માથે કાંદા અને સેવની માથે નાખે છે તેની ટેસ્ટ બેસ્ટ અને સારામાં સારા આવે. અને તેમની જે ચટણી છે તે એકદમ રિયલ બનાવવામાં છે. આપણે હંમેશા કહેતા હોય છે આપણે જે કાંઈ બ્લોગ બનાવીએ છીએ તો વ્યવસ્થિત અને શુદ્ધ વસ્તુમાં બનાવવામાં આવતા જ બનાવીએ છીએ. આપણા વ્યુઅરને હંમેશા આપણે સારી વસ્તુ જ બતાવવા માગીએ છીએ. હું તો એમ કહેવા માગું ભાઈ અજયભાઈનો પટેલ ઘૂઘરા છે એમનું નામ, અને ટેસ્ટ બેસ્ટ અને સારામાં સારો છે. અને સ્વભાવ પણ ભાઈનો બેસ્ટ છે. તો મારા મિત્રોને હું કંઈ કહેવા માંગુ છું કે જેતપુરના લોકો તો જેતપુરથી બહારના લોકો અને ગમે ત્યાંથી નીકળતા હોય તો આપણે અમરનગર રોડ ઉપર એક્ઝિટ આપણે ડોબરિયાવાળી બસ સ્ટેન્ડ છે તેમની બાજુમાં જ ભાઈ ઉભા રહીએ છીએ. પટેલ ઘૂઘરાનું નામ છે. એનું ટાઈમિંગ છે સવારે 9:30થી રાત્રે 9-9:30 સુધીનું ટાઈમિંગ છે. તો ગમે ત્યાંથી ગમે ત્યારે તમે નીકળો અમરનગર રોડ ઉપર તો આપણે પટેલ ઘૂઘરા આવેલું છે. તેમનો ટેસ્ટ એકવાર અવશ્ય કરો. અને મને તો બેસ્ટ અને સારામાં સારા ઘૂઘરા લાગ્યા છે. તો તમને પણ તેમના ઘૂઘરાનો ટેસ્ટ સારો લાગશે તો એકવાર આવો, ભાઈની મુલાકાત કરો અને વધારે સપોર્ટ કરો. અને વ્યાજબી ભાવથી જ વેચે છે અને ભાવ બહુ વધારે છે અને માત્ર 25 રૂપિયામાં 3 નંગ આપવામાં આવે છે. જેતપુરની તો એકદમ વ્યાજબી ભાવથી ભાઈ ધંધો કરે છે. આવો વધારો અજયભાઈની વધારે સપોર્ટ કરો, મુલાકાત કરો અને એમના ઘૂઘરાનો ટેસ્ટ વધારે એકવાર અવશ્ય કરો. ત્યારે જ તમને ખબર પડશે કે શેક કહેવા માંગુ. તો અજયભાઈ, તમે જે એમના વિડીયો બનાવવા હેલ્પ કરી, મદદ કરી એ બદલ હું પણ તમારો આભાર માનું છું. અને તમે વધારે પ્રગતિ કરો એવી શુભકામના આપું છું. તમારે આ જગ્યાએ છે કે બીજી જગ્યાએ છે? તો માત્ર આપણે અમરનગર રોડ પર ડોબરિયાવાળી બસ સ્ટેન્ડની બાજુમાં જ આવેલું છે. અને અજયભાઈને વધારે સપોર્ટ કરો અને તમે જે અમને હેલ્પ કરી, મદદ કરી એ બદલ હું તમારો આભાર માનું છું. અને તમે વધારે પ્રગતિ કરો ધંધાની એવી શુભકામના. થેન્ક યુ સર. તો આપણે જોયું કે બેસ્ટ અને સારામાં સારા ઘૂઘરા બનાવે છે. સોફ્ટ અને ટેસ્ટી ઘૂઘરા છે અને એક નવીનતાથી બનાવે છે. માથે કાંદા, સેવ અને ખટમીઠી ચટણી નાખવામાં આવે છે. અને જે પણ ચટણી બનાવે છે તે રિયલ અને બેસ્ટ હોય છે. હું તમારા મિત્રોને કહું ઘૂઘરાનો ટેસ્ટ બેસ્ટ અને સારામાં સારો હતો. તો બસ એ જ કહેવા માગું છું તમે ગમે ત્યાંથી જોતા હોય તો જેતપુર આવો ત્યાં જેતપુરની અંદર આપણે અમરનગર રોડ ઉપર આવેલું છે એક્ઝિટ ડોબરિયા બસ સ્ટેન્ડની પાસે જ. અને પટેલ ઘૂઘરા એમનું નામ છે અને તેમનો સ્વભાવ બેસ્ટ અને સારામાં સારો છે. હું તમારા મિત્રોને એમ કહેવા માગું ભાઈ તમે અમરનગર રોડ ઉપર ગમે ત્યારે નીકળો જેતપુર ત્યારે ભાઈના ઘૂઘરાનો એકવાર ટેસ્ટ અવશ્ય કરો, એમની મુલાકાત કરો. અને તમને પણ મને પણ સારું લાગ્યું તો તેમનો ટેસ્ટ ઘૂઘરાનો, અને તમને પણ સારું લાગશે એવી આશા કરું છું. તો આવો પધારો અને આપણે અજયભાઈને વધારે સપોર્ટ કરો અને પટેલ ઘૂઘરાની મુલાકાત એકવાર અવશ્ય કરો. બસ એ જ કહેવા માગું છું કે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મારા જય સ્વામિનારાયણ, જય દ્વારકા.